અમદાવાદ શહેરમાં આરવ નામનો એક યુવાન રહેતો હતો. તે પોતાની નોકરી અને જીવનમાં ખૂબ વ્યસ્ત રહેતો. એક દિવસ રાત્રે તે ઓફિસમાંથી ઘરે જઈ રહ્યો હતો. રસ્તા પર વરસાદ ભારે પડી રહ્યો હતો. અચાનક રસ્તા પર તેને એક વૃદ્ધ માણસ મળ્યો. વૃદ્ધ ભીના કપડામાં ઠંડીથી કંપી રહ્યા હતા. આરવે કાર રોકી અને પૂછ્યું, "બાપુજી, તમે અહીં કેમ ઊભા છો?" વૃદ્ધે ધીમે અવાજમાં કહ્યું, "બેટા, બસ સ્ટોપ સુધી જવું છે, પણ પગમાં શક્તિ નથી." આરવે તરત જ તેને કારમાં બેસાડ્યા અને બસ સ્ટોપ સુધી છોડવા ગયો. જતા પહેલાં આરવે તેમને થોડા પૈસા અને છત્રી આપી. વૃદ્ધે સ્મિત કરીને કહ્યું, "બેટા, તારી આ મદદ તારી જિંદગી બદલશે." આરવ હસ્યો અને ઘરે ચાલી ગયો. થોડા દિવસ પછી આરવને ઓફિસમાં ખબર પડી કે તેની કંપનીનો નવો માલિક આવવાનો છે. બધા કર્મચારીઓ તણાવમાં હતા. જ્યારે મીટિંગ રૂમમાં નવો માલિક આવ્યો ત્યારે આરવ આશ્ચર્યમાં પડી ગયો, કારણ કે તે જ વૃદ્ધ માણસ હતો જેને તેણે વરસાદમાં મદદ કરી હતી. વૃદ્ધે બધા સામે કહ્યું, "આ યુવકે મને અજાણ્યા હોવા છતાં મદદ કરી. એવું દિલ ધરાવતો માણસ જ સચ્ચો માણસ કહેવાય." અને તે દિવસે આરવને કંપનીમાં પ્રમોશન મળ્યું. આ વાત પરથી આપણને શીખ મળે છે કે ક્યારેક આપણે જે લોકોને મદદ કરીએ તે લોકો જ આપણા જીવનનો મોટો ફેરફાર લાવી શકે છે.